ટ્રમ્પના ટેરિફ બોમ્બની ભારતીય શેર બજારમાં અસર જોવા મળી છે। સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો થયો। સેન્સેક્સમાં 686.39 પોઈન્ટનો કડાકો, નિફ્ટીમાં 211 પોઈન્ટનો કડાકો થયો છે। નિફ્ટી બેંકમાં 423 પોઈન્ટનો કડાકો અને નિફ્ટી મિડ કેપમાં 732 પોઈન્ટનો કડાકો થયો છે। તો ટ્રમ્પે જે ટેરિફ બોમ્બ ફોડ્યો છે એનાથી ભારતીય બજારમાં ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી રહી છે, જેમાં નિફ્ટી સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે। નિફ્ટીમાં ઓલમોસ્ટ 200 પોઈન્ટની આજુબાજુનો ઘટાડો છે। નિફ્ટી બેંક પણ ડાઉન છે। નિફ્ટી બેંકમાં 423 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે અને મોટાભાગના શેર્સ નિફ્ટીના અત્યારે લાલ નિશાનમાં કામ કરી રહ્યા છે। ટ્રમ્પે જે ટેરિફ લગાવ્યો એના પછીની આ સ્થિતિ છે। જો કે માર્કેટ જ્યારે ઓપન થયા ત્યારે ફ્લેટ નોટ ઉપર ઓપન થયા હતા, એના પછી માર્કેટમાં આ ડીપ આવી છે અને લગભગ નિફ્ટીની જો વાત કરીએ તો નિફ્ટી 190-200 પોઈન્ટની આજુબાજુ અત્યારે ડાઉન છે, રિકવર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે। સેન્સેક્સની વાત કરીએ, સેન્સેક્સ 650-700 પોઈન્ટની આજુબાજુ ડાઉન છે।